સાવરકુંડલાના ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ચલાવતા વેપારીને શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત 8 શખ્સોએ તગડા વ્યાજે નાણાં આપીને લોહી ચૂસી રહીને વેપારીની મિલકત પચાવી પાડવાની ધમકીઓ આપતા આ વેપારીઓ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। આ ઘટના બાદ સાવરકુંડલા પોલીસ દ્વારા ભાજપના નેતા સહિત 8 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો અને 2 વ્યાજખોરોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। એક સાવરકુંડલા ખાતે એક બનાવ બન્યો હતો જેમાં અશોકભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ સુસાઇડ કર્યું હતું। આ જે વ્યક્તિએ સુસાઇડ કર્યું તે પછી પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન એ જાણવા મળ્યું કે આ વ્યક્તિ એક સુસાઇડ નોટ પણ એક લખીને ગયેલ હતા। એ બાબતની ફરિયાદ અમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે એમના દીકરાએ એક ફરિયાદ નોંધાવેલી હતી। આ ફરિયાદ મુજબ આ જે મરણ જનાર ઇસમ છે અશોકભાઈ ચૌહાણ તેમણે લગભગ 8 લોકો પાસેથી ઊંચા વ્યાજે અલગ અલગ સમયે પૈસા લીધેલા હતા અને આ 8 માણસો એમની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા, ઊંચું વ્યાજ લેતા હતા અને એ બાબતની ફરિયાદ અત્યારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે। અત્યારે પોલીસ આમાં આવેલી તપાસ કરી રહી છે। આ જે 8 આરોપીઓ છે જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે એમના નામ છે પહેલું બિપિનભાઈ ધીરુભાઈ છેલાર, બીજું ભાવેશભાઈ ગોલણભાઈ વિકમા, ત્રીજું મહેન્દ્રભાઈ નરોત્તમભાઈ નથવાણી, ચોથું નીરવભાઈ ખેરાજ, પાંચમું મુકેશભાઈ શિવલાલભાઈ નથવાણી, છઠ્ઠું જીતુભાઈ મનુભાઈ વાળા, સાતમું મનુભાઈ ભીમભાઈ વાળા અને આઠમું રઘુભાઈ કુમાર। અત્યારે પોલીસ આ બધા જ પુરાવા એકત્ર કરી રહી છે। અત્યારે અલગ અલગ FSLમાં મોકલવાની પણ પ્રક્રિયા ચાલુમાં છે અને ટૂંક જ સમયમાં બધા જ આરોપીઓને પકડી પાડવામાં આવશે। તો હાલ કેટલા આરોપી? હાલ 2 આરોપી અમે પકડી પાડેલ છે અને બીજા આરોપીની શોધખોળ ચાલુ છે। વ્યાજખોરોના ત્રાસથી વેપારીના આપઘાતની આ ઘટના અમરેલીના સાવરકુંડલાના દેવાડા ગેટ વિસ્તારમાં બની હતી, જ્યાં કડિયા અને ફરસાણ એસોસિએશનના આગેવાન તથા ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ચલાવતા અશોકભાઈ છગનભાઈ ચૌહાણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। તેઓ પોતાના ઘરે એકલા હતા ત્યારે હુકમાં ચૂંદડી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો। મૃતકના ખિસ્સામાંથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ અને ઓતીભાઈ શેરીમાં રહેતા ભાવેશ ગોલણભાઈ વિક્રમાએ 1 લાખ રૂપિયા દર મહિને 10% વ્યાજે આપ્યા હતા। ઉપરાંત મૂળ કરજાણના અને હાલ સાવરકુંડલા રહેતા નાઈ સમાજના પ્રમુખ બિપિન શેલારે 9 લાખ ઊંચા વ્યાજે આપીને કોરા ચેક લખાવી લીધા હતા। સાવરકુંડલાના દેવડા ગેટ પર રહેતા મહેન્દ્ર નરોત્તમભાઈ નથવાણી 5 વર્ષથી રૂપિયા 2 લાખનું દર મહિને 6000 વ્યાજ વસૂલતો હતો। ઉપરાંત દેવાડા ગેટનો નીરવ ખેરાજ રૂપિયા 2.5 લાખનું દર મહિને 8% વ્યાજ વસૂલતો હતો। અહીં મુકેશ શિવલાલ નથવાણીને 3 લાખ સામે 6 લાખ વ્યાજ ચૂકવ્યું છતાં મૂળગી રકમ ઊભી છે, જ્યારે સાવરકુંડલાના હાથસડી રોડ પર રહેતા જીતુ મનુવાળા 2 લાખનું દર મહિને 8000 વ્યાજ અને તેના પિતા મનુ ભીમભાઈ વાળા 6 લાખનું દર મહિને 30000 વ્યાજ વસૂલતો હોય અને હાથસડી રોડનો રઘુ ખુમાણ બધાના વ્યાજ એકઠા કરવાનું કામ કરતો હોય અને મિલકત પચાવવા ધમકી આપતો હોય તેવો આપઘાત કર્યો હતો। પોલીસે તમામ 8 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। સાવરકુંડલા પોલીસે 8 વ્યાજખોર શખ્સોમાંથી 2 વ્યાજખોરને ઝડપી લીધા છે। મહેન્દ્ર નથવાણી અને જીતુવાળા ઝડપાયેલા છે, જ્યારે ભાજપના નેતા ભાવેશ વિકમા સહિત 6 શખ્સો ફરાર થઈ ગયા છે, જેને પકડી પાડવાની તજવીજ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું ASP વલય જણાવ્યું હતું।